સુરતમાં નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે અમરનાથ યાત્રાને લઈને આજથી મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી શરૂ કરાશે। ખાસ પ્રક્રિયા બાદ લોકોને મેડિકલ સર્ટિફિકેટ આપવામાં આવશે। અમરનાથ યાત્રા જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓને હેલ્થ સર્ટિફિકેટની જરૂર પડે છે, જે માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે તારીખ 11/4/2025ના રોજથી જૂના MICU બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાની કામગીરી કરવામાં આવશે। જે કામગીરી હોસ્પિટલ કામકાજના ચાલુ દિવસોમાં સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે 9 થી બપોરે 12 વાગ્યા દરમિયાન થશે। જે મેડિકલ સર્ટિફિકેટની ફી લેવામાં આવતી નથી। યાત્રીઓને અગવડતા ન રહે તે હેતુએ કેસબારી, તબીબો, લેબોરેટરી રૂમ તથા ECGની અલાયદી વ્યવસ્થા અને એક છત નીચે તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। શ્રી અમરનાથજી યાત્રાએ જનારા યાત્રાળુઓ પોતાની સાથે નંગ 4 પાસપોર્ટ સાઇઝના ફોટા, ID પ્રૂફ, આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટિંગ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ પૈકી કોઈ પણ એક અસલ તથા ઝેરોક્સ નકલ તેમજ કમ્પલસરી હેલ્થ સર્ટિફિકેટ ફોર્મ 2 નકલમાં સાથે રૂબરૂ આવવાનું રહેશે। સરકારના પ્રવર્તમાન પરિપત્ર ગાઈડલાઇન અનુસાર 13 વર્ષ નીચેના અને 70 વર્ષ ઉપરના વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ, હૃદયની બાયપાસ સર્જરી અને સ્ટેન્ટ મૂકવામાં આવેલો હોય તેવા વ્યક્તિઓને મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે નહીં, તેમ નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકની યાદીમાં જણાવાયું છે। डॉक्टर भरतभाई अरविंदभाई चावड़ा, मेडिकल ऑफिसर, नवी सिविल हॉस्पिटल सूरत। अमरनाथ यात्रा માટે કઈ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી? અમરનાથ યાત્રીઓ માટે આજથી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની કામગીરી જૂના MICU બિલ્ડિંગ ખાતે કરવામાં આવી છે। એક જ નેજા હેઠળ કરવામાં આવી રહી છે અને તેમાં સામાન્ય તપાસ, પેશાબની તપાસ, લોહીનું દબાણ વગેરે તપાસ કરી જરૂર પડે 45 વર્ષથી ઉંમરનાઓના ECG કરી ફિઝિશિયનની પણ સલાહ લઈ અને સર્ટિફિકેટની કામગીરી કરવામાં આવી રહી છે। કઈ પ્રકારે અત્યારે કેટલા લોકો અત્યારે સવારથી આવી ચૂક્યા છે અને કેટલા લોકો સર્ટિફિકેટ મળી? સવારથી અત્યાર સુધીમાં આપણે 580 જેટલા ટોકન આપી દીધા છે, જેમાંથી 300 જેટલા લોકોની મેડિકલ તપાસ પૂર્ણ થઈ ગઈ છે। કેટલા ટકા સર્ટિફિકેટની જરૂર હોય છે અમારા યાત્રીઓ માટે? ટકાવારી તો એમાં ન હોય, પણ મેડિકલ ફિટ હોય તેને આપણે ફિટ કરી અને અમરનાથ યાત્રા માટે સર્ટિફિકેટ આપતા હોય છે। એટલે ક્યાં સુધી આ કામગીરી ચાલશે? આ કામગીરી દર વર્ષે 1.5 થી 2 મહિના સુધી ચાલતી હોય છે।